આપણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો અત્યારે છે, એમાં ખાસ કરીને જે ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો જે છે, પાક વીમા યોજના છે, પછી જમીન રીસર્વેના પ્રશ્નો છે, પછી કરદા પ્રથા છે, અને એપીએમસીમાં જે ઓછા ભાવ કાપીને ત્યાંના દલાલો જે છે એ ભાવ કાપીને પણ ખેડૂતોનું શોષણ કરી રહ્યા હોય એવા ઘણા બધા બનાવો સામે આવ્યા છે. અને એટલા માટે આપણે વાત કરવી છે. ભાવેશભાઈ, તો શું અત્યારે પ્રશ્ન શું છે એ વાત કરશો તમે જરા, ભાવેશભાઈ? 2025 એન્ડમાં નવેમ્બર મહિનામાં જે પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં અનશનના નામથી જે શરૂ થયેલું આંદોલન આજે 1 મહિનો પૂરો થયો છે. સરકાર સાથે પણ વાતચીત થઈ ગઈ છે, મળી આવ્યા છે. વાતચીત મતલબ મળી જાય એવા, પણ હજી સુધી કોઈ દિશા નથી એની. બીજી એક વસ્તુ છે કે જે રીતના અમને હવે લોકો તરફથી, ખેડૂત આગેવાનો તરફથી જે રિસ્પોન્સ મળી રહ્યા છે, એટલે અમને પણ હવે સંદેશપદ લાગી રહ્યું છે કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક એક નિજી સ્વાર્થ માટે થતી હોય અથવા તો એની ઉપર પણ કોઈકની દોરવણી હોય એવું લાગી રહ્યું છે. અને જેવી રીતે હમણાં એક વાત ખબર પડી કે પાલભાઈ આંબલિયાએ ભાવેશભાઈ, આ તમારી જે લડત જે હતી એ શાના માટે નથી, થોડું દર્શકોને સ્પર્શ કરશો જેથી અમને ખ્યાલ આવે? એટલા માટે કે ભાવેશભાઈ સાથે કાલ વાત થઈ અને ઓબ્વિયસલી સમાચાર આવતા હતા. દિલીપભાઈ મારે ખ્યાલથી 1-2 પ્રોગ્રામ પણ કર્યા છે એના ઉપર કે ભાઈ આપણે કિસાન સહકાર સમિતિ નામની વસ્તુ બનાવવામાં આવી હે ને, અને પછી ખેડૂતોને જે મૂળ 3 પ્રશ્નો છે, આપણે વાત કરશે ભાવેશભાઈ, પણ તમને થોડું કેમ કે પૂર્વ ભૂમિકાના ભાગરૂપે કહી દઉં કે ભાઈ મૂળ મુખ્ય 3 પ્રશ્નો ખેડૂતોના છે. એ કયા પ્રશ્નો છે એ પણ ભાવેશભાઈ આપણને કહેશે. અને 3 પ્રશ્નો બહુ વ્યાજબી પ્રશ્નો છે. હવે એ પ્રશ્નોને લઈ અને ખેડૂતોને સહકાર આપવા માટે કિસાન સહકાર સમિતિની રચના કરવામાં આવી. ખેડૂતો બધા મોટી માત્રામાં ભેગા પણ થયા. આપણા મોટે ભાગે તો આપણા સીમાંત ખેડૂતો બધા, નાની જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા રાજ્યમાં દેશમાં સૌથી વધારે છે. મોટા ખેડૂતો પ્રમાણમાં ઘણા ઓછા છે. એટલે બધાની સરખી તકલીફો છે. એ તકલીફોને લઈને જ્યારે ખેડૂતો ભેગા થયા અને પછી એક પ્રેશર ઊભું થવાનું શરૂ થયું, તો આ કિસાન સહકાર સમિતિ જે પરેશભાઈ ગોસ્વામી ચલાવી રહ્યા છે, અથવા તો એમના મુખ્ય નેતા એ છે, પરેશભાઈ ગોસ્વામીની મૂળ અત્યાર સુધીની જે આમ તો ઓળખ છે એવી છે કે ભાઈ તેઓ શ્રી હવામાનની આગાહીઓ કરતા હોય છે કે ભાઈ વરસ કેવું જશે, વરસાદ દરેક સિઝનમાં, પર્ટિક્યુલરલી ચોમાસામાં એ લોકોનો વધારે કન્સર્ન હોય ખેડૂતોને. અને એમનું પોતાનું રહેણાંક પણ જુનાગઢમાં છે અને કદાચ એમની ક્યાંક થોડીક જમીન પણ ત્યાં છે. ને એમણે આનું કંઈક એમની આગેવાની લીધી પરેશભાઈ, અને બીજા અન્ય પણ કિસાન સંઘના પણ આગેવાનો છે, અન્ય ખેડૂત આગેવાનો પણ છે, બધા ભેગા થઈને ભાવેશભાઈ એ સમિતિમાં હતા. ભાવેશભાઈ મને કાલ ફોન આવ્યો તો ભાવેશભાઈ મને એવી વાત કરી કે હું હવે આ સમિતિમાંથી અલગ થઉં છું, મતલબ કે મેં રાજીનામું આપ્યું છે સમિતિમાંથી. એટલે મને નવાઈ લાગી કે તમે બધા લડો છો હક્કો માટે, તો તમારે એમાં અલગ થવાની ક્યાં જરૂર છે? અને એના જવાબમાં પછી મને જે ભાવેશભાઈ વાત કરી એ વાત અમે તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ. અને એ વાતમાં અમે ક્રોસ ક્વેશ્ચન પણ કરશું. ભાવેશભાઈ બધું કહે છે સાચું માનીને નહીં ચાલીએ. અમને રસ છે કે ખેડૂતો જે હેરાન પરેશાન અને દુઃખી થઈ રહ્યા છે, એમને ખરેખર એક સમયે હવે ક્યાંક તો ન્યાય મળે, એમાં અમને રસ છે. એટલે આમાં નથી પરેશભાઈને અમારે નીચે હેઠા પાડવા માટે નથી કે ભાવેશભાઈને ઉપર ચડાવવા માટેની આ વાત નથી. એવું કોઈ માનીને ન ચાલે કે ભાઈ અમે કોઈ ભાવેશભાઈને વકીલાત કરવા માટે આ શો કરી રહ્યા છીએ અને પરેશભાઈને પાડી દેવાના, એવું કંઈ છે નહીં. પણ બેયને સવાલ ભાવેશભાઈ સાથે પણ વાત એ છે કે કિસાન સહકાર સમિતિ જે બનાવવામાં આવી એ એકચ્યુઅલી કોને સહકાર આપવા માટે? સરકારને આપવા માટે બનાવવામાં આવી કે ખેડૂત સહકાર આપવા બનાવવામાં આવી? અને ખેડૂતોને સમજવાની જરૂર છે કે આવા આંદોલનો અગાઉ થઈ ચૂક્યા છે નાના મોટા પાયે. હાઈકોર્ટમાં લડાઈઓ લડાઈ રહી છે. બિલકુલ. હવે હું તમને એક હું ખાલી પૂરું કરી દઉં એટલે જેથી પછી આપ બિલકુલ એક ફ્લોમાં ચાલુ કરો. આ બધું થઈ રહ્યું છે તે ખેડૂતો પણ સમજે કે સરકારનું કામ છે ઊંઠા ભણાવો ને રાજ કરો. તમે તમારા હકને કોઈ આંદોલનને કોઈ ખોટી જગ્યાએ લઈ જશો તો એ છેવટે પ્રેશર કુકરની વિસલ વાગી જવાની છે અને તમારું પ્રેશર એટલું બેસી જવાનું છે. હવે ભાવેશભાઈ તમે તમારી વાત શરૂ કરો કે શા માટે તમે સમિતિ છોડી અને આંદોલનનું તમે શું થયેલું, મતલબ કઈ સ્થિતિમાં તમે જોવો છો? કિસાન સહકાર સમિતિની જે રચના થઈ તેમાં જુનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂત આગેવાનો છે. એમાં ખાસ કરીને જે વાત મેં સમિતિમાં રજૂ કરી, અમરેલી જિલ્લાના ભારતીય કિસાન સંઘના 2 હોદ્દેદારો હતા. એટલે મેં સમિતિમાં વાત કે ભાઈ આપણે પરેશભાઈ ગોસ્વામીએ સ્ટેજ ઉપરથી અને
મીડિયાના માધ્યમથી મીટિંગોમાં આપણે નક્કી કર્યું છે કે બિન રાજકીય આંદોલન રાખવું છે અથવા માઇક કાપવાનું નથી થતું. એટલે આ સ્પષ્ટ વાત આપણે જયારે મેસેજ આપ્યો છે ખેડૂત આગેવાનોને, ખેડૂત સમાજને, અને આપણી સાથે જો ભારતીય કિસાન સંઘના 2 હોદ્દેદારો હોય તો ક્યારેક ભવિષ્યમાં આપણી ઉપર આંગળી ચીંધાય સમિતિ ઉપર અને આપણે એના હૃદય આપતા ફરવું પડે. એના કરતા બેટર છે કે અશોકભાઈ હિરાણી છે એ ભારતીય કિસાન સંઘમાંથી એનું રાજીનામું આપી દે અને આ સમિતિમાં કન્ટિન્યુ રહે. ખેડૂતના દીકરા છે, આપણે ના નથી પડતા. અશોકભાઈ હિરાણીનો આપણે કોઈ વ્યક્તિગત વાંધો નથી, પણ આજ હાલમાં જે હોદ્દેદાર છે તો એના ઉપરથી રાજીનામું આપી દે તો આપણે બધાને અને આ સમિતિને આવનાર સમયમાં એટલા પ્રશ્નોનો સામનો ઓછો કરવો પડશે. એટલે અમે એક સજેશન આપ્યું હતું અને એ સજેશનને લઈને 1 કલાક સુધી ચર્ચા ચાલી અને એ લોકો ડિસિઝન ન લઈ શક્યા. અને ડિસિઝન ન લઈ શકતા મને એવું લાગ્યું ક્યાંક ને ક્યાંક, અને 1 મહિનાથી જે આ બધી વસ્તુઓ થતી હતી, હું એમની તમામ મિટિંગોમાં હાજર રહેતો હતો. એના સિવાય હું બીજા ખેડૂત આગેવાનો સાથે જયારે ચર્ચા કરતો હતો, એના માધ્યમથી ઘણી બધી વસ્તુઓ મને સમજવા મળી, જાણવા મળી. એટલે મને ક્યાંક ને ક્યાંક આની અંદર કોઈકની દોરવણી હોય એવું મને લાગ્યું. કારણ કે જે રીતની વાત થઈ એ રીતના કોઈ કાર્યક્રમો થયા નથી. 1 મહિનો જતો રહ્યો છે, અલ્ટિમેટમ આપ્યું, મિટિંગો થઈ, એકને એક મુદ્દાઓની ચર્ચા થાય છે, એનાથી વિશેષ કઈ બીજી ચર્ચા નથી. બીજા ઘણા બધા પ્રશ્નો છે, અલગ અલગ તાલુકા જિલ્લાઓમાં બીજા પ્રશ્નો છે, એની પણ કોઈ ચર્ચા નહીં. પ્લસ બીજી આ સમિતિમાં એક વાત થઈ હતી કે બીજા ખેડૂત આગેવાનોને આપણે સાથે જોડવા અને બીજા સંગઠનો છે બિન રાજકીય જે કામ કરી રહ્યા છે એ લોકોને સાથે જોડવા, તો ઈ પ્રમાણે ક્યાંય દેખાતું નહોતું. એટલે મને આમાં ક્યાંક ને ક્યાંક છે ને ક્લિયરિટી વિઝન જે કહીએ ને, આગેવાનોનું એક જે લીડર તરીકેનું એક જે વિઝન ક્લિયર હોવું જોઈએ, વિઝનની કમી દેખાતી હતી. એટલે પછી મેં મારા સ્વૈચ્છિક રીતે મેં નિર્ણય કરીને આ કમિટીમાંથી હું નીકળી ગયો. કારણ કે હું એવું નથી ઈચ્છતો કે કોઈ ખેડૂત સમાજનું જે 35 વર્ષ બાદ આપણું એક આંદોલન ઉભું થયું છે, 1990 ના આસપાસ જયારે વિધાનસભાના ઘેરાવોની જયારે વાત થઈ હતી ત્યારે 18 કે 19 ખેડૂતોનું મૃત્યુ થયું હતું. એના બાદ આજે 35 વર્ષ થયા છે, એના બાદ આ ખેડૂતોમાં જનસમુદાય આખા ગુજરાતમાં આક્રોશ છે ખેડૂત સમાજમાં. તો એ આક્રોશને નલિફાય ન થાય, એને ડેમેજ ન થાય અને એ કોઈ ખોટા માર્ગે ન દોરવાય, એટલા માટે મેં વિચાર્યું કે આ સમિતિમાંથી મારે હટી જવું સારું વહેલી તકે. તો તમારા આ જે કિસાન સહકાર સમિતિની જે લડાઈ અને મંડાણ તમે કર્યા અને પછી તમારી જીતુભાઈ વાઘાણી સાથે બેઠક થઈ, તો એમાં તમને કોઈ ખાતરી કે ભરોસો મળ્યો છે કે તમારા પ્રશ્નો જે છે એનું સમાધાન કોઈ ચોક્કસ સમય સીમામાં કરવામાં આવશે, કે તમે પેલું હીરો ભોગે જઈ આવો ને ડેલે હાથ દઈ આવો એના જેવી વાત છે? તમને સરકાર તરફથી કોઈ ખાતરી કશું મળ્યું છે? મારો પોઈન્ટ નહીં, બિલકુલ. સરકાર સાથે અમે વાતચીત કરી અને વાતચીતમાં ખાલી અમે જે મુદ્દાઓ જુનાગઢ આપ્યા હતા, જે પરિપત્ર આપ્યું હતું, એ જ મુદ્દા અને એ જ આવેદન અમે ત્યાં આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને આપ્યું છે